दोस्तों આજની વિડીયોની અંદર આપણે જાણીએ કે શું પુત્રવધુ સસરાની મિલકત પર દાવો કરી શકે છે, શું કહે છે નિયમો। જાણીએ દોસ્તો આપણે આજની આ મહત્વની વિડીયોમાં। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો પ્રોપર્ટી અંગે લોકોમાં ઘણીવાર અનેક પ્રશ્નો હોય છે, ખાસ કરીને જ્યારે પિતા કે સસરાની હોય। જે તે મિલકતનો દાવો કોણ કરી શકે છે, કોણ બધા તે માટે હકદાર બની શકે છે વગેરે હકીકતમાં બદલાતા સમય સાથે નિયમો પણ બદલાતા રહે છે। નવા યુગની જરૂરિયાતો અનુસાર કલમો પણ બદલવામાં આવે છે અને કાયદાઓને પણ બદલવામાં આવે છે। તો દોસ્તો મિલકત સંબંધિત કાયદાઓ અંગે લોકોમાં માહિતીનો અભાવ છે। ઘણીવાર મૂંઝવણ અને તેને લગતી માહિતીના અભાવના કારણે મિલકત સંબંધિત વિવાદો પણ થાય છે। આજે હું તમને જણાવીશ દોસ્તો કે પુત્રવધુનો શું અધિકાર છે, ખાસ કરીને સાસરીના ઘર અને સંપત્તિમાં તેમનો કેટલો હક છે અને કાયદો શું કહે છે તેના વિશે આપણે જાણીશું। દોસ્તો દરેક વ્યક્તિ જાણે છે કે સુરક્ષા કાયદાએ સ્ત્રીને તેના પતિ સાથે ઘરમાં રહેવાનો અધિકાર આપ્યો છે। આ અધિકાર સ્ત્રીની સંભાળ, માનસિક અને શારીરિક હિંસાથી રક્ષણ મેળવવાના અધિકાર આપે છે। પરંતુ પતિની મિલકતમાં પત્નીના અધિકારો સાથે જોડાયેલો મુદ્દો પણ મિલકતના વિભાજન સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે। તો જાણીએ દોસ્તો કે પતિ અને સાસરિયાઓની મિલકતમાં પત્નીનો શું કોઈ અધિકાર છે અને તેને લગતી કાયદાકીય જોગવાઈઓ શું છે। તો કાનૂની જોગવાઈ શું છે દોસ્તો તેના વિશે મહત્વ માહિતી જાણીએ કે જે વ્યક્તિ સાથે મહિલાના લગ્ન થયા છે તેની પાસે જો કોઈ પોતાના કમાઈની મિલકત હોય તો આ અંગેના નિયમો સ્પષ્ટ છે। વ્યક્તિની પોતાની કમાયેલી સ્વ મિલકત પછી તે જમીન, મકાન, પૈસા, દાગીના અથવા અન્ય કોઈ પણ હોય તે મિલકત હસ્તગત કરનાર વ્યક્તિની સંપૂર્ણ માલિકીની છે। તે વ્યક્તિ તે મિલકતને વેચી શકે છે, તેને ગીરવી મૂકી શકે છે, વિલ લખી શકે છે અને કોઈને દાન પણ આપી શકે છે। તેને લગતા તમામ અધિકારો તેની પાસે આરક્ષિત છે। તો હવે જાણીએ દોસ્તો મેઇન મહત્વની વાત કે સસરાની મિલકત પર પુત્રવધુનો અધિકાર। સામાન્ય સંજોગોમાં સ્ત્રીને તેના સાસુ અને સસરાની મિલકત પર કોઈ અધિકાર નથી, ન તો તેના જીવન દરમિયાન અથવા તેના મૃત્યુ પછી પણ। મહિલા તેની મિલકત પર કોઈ દાવો કરી શકશે નહીં। સાસુ અને સસરાના મૃત્યુ પછી તેમની મિલકત પર હક મળતો નથી, પરંતુ પહેલા પતિ અને પછી સાસુના મૃત્યુની સ્થિતિમાં સ્ત્રીને મિલકત પર અધિકાર મળે છે। શા માટે જરૂરી છે કે સાસુ અને સસરાએ વસિયતનામું કરીને મિલકત અન્ય કોઈને આપી ન હોય। દીકરો પણ જ્યાં સુધી માતા પિતાની પરવાનગી હોય ત્યાં સુધી જ પિતાના ઘરમાં રહી શકે છે, તેથી તે તેમાં રહેવાના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી શકતો નથી। તો દોસ્તો આ હતી મહત્વપૂર્ણ માહિતી કે શું પુત્રવધુ સસરાની મિલકત પર દાવો કરી શકે છે। તો દોસ્તો આપ સૌને આ વિડીયોના માધ્યમથી સમજાઈ જ ગયું હશે કે શું છે સત્ય હકીકત। આપ સૌને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।